જીએસટીમાં સુધારો કરવામાં આવ્યો છે, જે આગામી હવે તહેવારો માટે પણ ફાયદાકારક છે। હવે આપણે જણાવી દઈએ કે કૃષિ અને શિક્ષણ માટે ખૂબ મહત્વનો નિર્ણય હોવાનું સામે આવ્યું છે। આપણે જણાવી દઈએ કે બીજી બાજુ આરોગ્યને નુકસાન કરતા સિગરેટ, તંબાકુ જેવા દ્રશ્યો પર વધારો કરવામાં આવ્યો છે। તેથી નશીલા પદાર્થના ભાવોમાં વધારો થતાં લોકોમાં તેનો ઉપયોગ કરવા ઘટાડો થવાનો અનુભવ વ્યક્ત કરાયો હતો। ભારત સરકાર દ્વારા જીએસટીમાં સુધારો કરવામાં આવ્યો છે, ત્યારે સુધારાથી તેમજ સરકારના નિર્ણયથી આદિવાસી વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકાના આગેવાન તેમજ વેપારીઓ શું બોલ્યા તે સાંભળો। જીએસટીના રિફોર્મમાં લીધેલા નિર્ણયો ખરેખર યોગ્ય છે। ખેતીવાડી ક્ષેત્રમાં દરેક સેક્ટરની અંદર ઘણા બધા ફાયદા જોવા મળે છે। હેલ્થ સેક્ટરમાં બી ઘણા બધા ફાયદાઓ જોવા મળે છે। એકંદરે જોવા જઈએ તો જીએસટી રિફોર્મમાં ખરેખર ઘણું બધું સારું છે। શિક્ષણ ક્ષેત્રે બી જોવા જઈએ તો દરેક નોટબુક, પેન્સિલ વગેરેમાં દરેકની અંદર એમણે 0% ટેક્સ કરેલો છે। શિક્ષણ ક્ષેત્રે બી ઘણું બધું સારું છે। એના સિવાય સરકારશ્રીએ જે વ્યસન વાળા જે તમામ છે એ તમામ ઉપર ટેક્સ વધારીને બી સારું કરેલ છે, જેનાથી લોકોની હેલ્થ વગેરે સુધરશે। એકંદરે સરકારે જે જીએસટીમાં નિર્ણય જે હમણાં જે બદલાવ લાયા છે એ અમુક ટકા તો સારા છે, પણ અમુક થોડાક અયોગ્ય છે। જેમ કે સરકાર જે શિક્ષણ પર જીએસટી 0 લાયા, જે પેલા શિક્ષણ જે ભાર સમાન થઈ ગયું હતું એ અત્યારે આમ પ્રજાને એનાથી મુક્તિ મળી છે, એક સારો નિર્ણય છે। જ આખો સ્લેબ પૂરો કર્યો છે। એમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓના 5% જ રાખ્યા છે અને વધારે જે હતા એને પણ ઓછા ઘટાડ્યા છે। અને બીજું જે મોજ શોખની વસ્તુ હતી કે જીવનને જે નુકસાન કરતો હતો એના 40% વધારે એ પણ ઘણું સારું કર્યું છે, જેથી લોકોને એ પરવડે નહીં। તો જામનગરની સરકારી